જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પરિસ્થિતિ તંગ બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પ્રદર્શનમાં જોડાયેલા અંદાજે 12 કાર્યકરોની અટકાયત કરી હતી અને યુથ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે સાધુ સંતો પર થતા અત્યાચાર સામે તેઓ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે। માધ મેળામાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ સહિત સાધુ સંતો અને બટુકો પર થયેલા અત્યાચારના મુદ્દે રાજકારણ ગરમાયું છે। આ ઘટનાના વિરોધમાં અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ન્યાય મંદિર ભગતસિંહ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા શંકરાચાર્ય હોવાનો પ્રમાણ માંગવામાં આવ્યું, જે તેમની સનાતન વિરોધી માનસિકતા દર્શાવે છે। વિરોધ દરમિયાન કાર્યકરોએ ભાજપ અને યોગી સરકાર સામે ઉગ્ર નારાબાજી કરી હતી। યોગી સરકારે ઇંક ચોપડી એને યોગીના મોં પર ઇંક ચોપડી છે। અવિમુક્તેશ્વર સ્વામી અન્યાય થયો છે। જે જ્યોતિર્મઠના શંકરાચાર્ય છે એ શંકરાચાર્યને અપમાન કર્યું અને આજે હિન્દુઓની સરકાર ઊંઘી રહી છે। એના કારણે યુવાએ બહાર આવવું પડ્યો છે અને દેશના હિન્દુઓને હાકલ કરવી પડે કે હિન્દુઓ હવે તો જાગો। આ હિન્દુ નામ પર રાજકારણ કરનારા લોકો આપણી પર આવી અત્યાચાર કરી આપણા હિન્દુ ધર્મના યોગીઓ સંતો સાથે અપમાન કરી રહ્યા છે। પોલીસ દ્વારા અટકાયત કરો શું? પોલીસ કદાચ આ ભાજપ સાથે મળેલી છે ને ભાજપ એને હાથો પકડીને કામ લાગી છે, પરંતુ ભાજપના હાથા સમાન બજરંગ દળ હારે છે તો બહાર નથી આવતા। એના કારણે આજે અમને બહાર આવવું પડ્યું છે। યોગી સરકારના મોં પર અમે કાર્યવાહી કરી છે। અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસયુ દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈપણ જાતની મંજૂરી વગર યુપીમાં શંકરાચાર્ય છે એમનું અપમાન થયું છે એમ કરીને અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ કોઈપણ પ્રકારની પરમિશન ન હતી, જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે। કેટલા લોકોને ડિટેન કરાયા? આશરે 12 જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે। સારું, રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો ભાગમ ભાગ, એટલે ક્યાંક આપણને મશક્કત પણ કરવી પડી કેમ કે પોલીસે કેટલા લોકો હતા? એટલે જે લોકો આ જે વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા, જેથી કરીને અમારે પોલીસે ત્યાં જઈને ત્યાંથી એમને લેવા પડેલ છે। સારું, કેટલાની અટકાયત થઈ? કયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થશે? 10 થી 12 જેટલા લોકો છે એની અટકાયત કરવામાં આવેલી છે અને અટકાયત કરીને અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે। થેન્ક યુ।